સોમનાથના સાનિધ્યમાં દેશના 75માં ગણતંત્ર પર્વ ધ્વજવંદન કરવામાં આવ્યું। સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબિંદુ છે, ત્યારે સોમનાથ મંદિરના નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નિર્માણની ચળવળ એક સાથે શરૂ થઈ હતી, ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિના અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે। ત્યારે 75માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી। સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદસ્તે ધ્વજવંદન યોજાયો હતો, જેમાં પોલીસ કર્મીઓ, SRP તેમજ GRD તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ તેમજ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા। ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદારજીની પ્રતિમાને ભાવાંજલિ અને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રિકો જોડાયા હતા અને ધન્ય બન્યા હતા। આખો દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરી લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। સોમનાથ તીર્થધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ધ્વજવંદન કરી ભારત માતાને વંદન તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ ભગવાન સોમનાથજીના વિશેષ તિરંગા શૃંગાર કરવામાં આવશે અને શ્રી સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગથી આજે સુશોભિત કરવામાં આવશે। આ પ્રસંગે ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા।